હવે જે આજના લેક્ચરમાં આપણે જે જોવાનું છે એ આવો જ એક બીજો એક એસએફઆર છે એ આપણે જોઈશું. તો ક્વેશ્ચન નંબર 14 છે, ડ્રો એન્ડ એક્સપ્લેન ફંક્શન્સ ઓફ ઓલ ધ બીટ્સ ઓફ ટીમોડ રજિસ્ટર. લાસ્ટ ટાઈમ જોઈએ શું રજિસ્ટર હતો? ટીકોન રજિસ્ટર હતો. હવે કયો રજિસ્ટર જોઈએ છે? ટીમોડ રજિસ્ટર. તો ટીમોડ રજિસ્ટર જે છે એ શું છે જોઈ લઈએ. ધ રજિસ્ટર કન્ટેન્સ બીટ્સ કંટ્રોલિંગ ધ ઓપરેશન ઓફ ધ ટાઈમર 0 એન્ડ 1. તો ટી આવ્યો મતલબ ટાઈમર માટે છે, અને બંને ટાઈમર 0 અને 1 બંનેનું કંટ્રોલિંગ સેમ રજિસ્ટરથી કરશું. ટુ સિલેક્ટ ધ ઓપરેટિંગ મોડ્સ એન્ડ ધ ટાઈમર કાઉન્ટર ઓપરેશન ઓફ ધ ટાઈમર વી યુઝ ટીમોડ રજિસ્ટર. તો શેના માટે યુઝ થશે? ટાઈમરનો મોડ કંટ્રોલ કરવા માટે. ટાઈમર મોડ કંટ્રોલ રજિસ્ટર શોર્ટમાં કહીએ તો. The timer 0 and timer 1 are two timers in register 8051. Both of these registers use the same register called as T-mode to set various timer operation modes. ટાઈમરના જે અલગ અલગ ઓપરેશન છે એને તમારે કંટ્રોલ કરવું હોય તો ટી-મોડ રજિસ્ટરથી તમે કરી શકો છો. અને બંને ટાઈમર એટલે કે ટાઈમર 0 અને 1 બંનેનું તમે એક જ રજિસ્ટરથી કરી શકશો. જેવી રીતે ટીકોનમાં બંને ટાઈમર માટેનું હતું ને એ જ રીતે આની અંદર. T-mode is 8-bit register એટલે કે 8 બીટનો રજિસ્ટર છે. The lower 4 bits are for timer 0 and upper 4 bits are for timer 1. આગળ તમે જોયું તો આગળ કઈ રીતનું સ્ટ્રક્ચર હતું કે પહેલા 1 માટે TF, પછી TR, પછી 0 માટે TF, 0 માટે TR, બરાબર. પહેલી 4 ટાઈમર માટે અને પછીની 4 ઇન્ટરપ્ટ માટે, અને પહેલી 4માં પહેલી 2 1 માટે, પછીની 2 0 માટે. તો આની અંદર 8 ટાઈમર માટે યુઝ કરેલી છે, બરાબર. 8 બીટ ટાઈમર માટે યુઝ કરેલી છે. તો શું કરી છે? શરૂઆતની જે 4 છે એ ટાઈમર 1 માટે, પછીની 4 ટાઈમર 0 માટે, બરાબર. એ રીતનું હોય છે આની અંદર. ધ અપર 4 બીટ્સ ફોર ટાઈમર 1 એન્ડ લોઅર આર ફોર ટાઈમર 0. હવે લોઅર 2 બીટ્સ આર યુઝ ફોર ટુ સેટ ટાઈમર મોડ. ટાઈમરનો મોડ સેટ કરવા માટે શું આવશે? જે લોઅર આ જે છે ને બીટ્સ એનો યુઝ થશે. અને અપર 2 બીટ્સ જે છે એ શેના માટે આવશે? ઓપરેશન સ્પેસિફાઈ કરવા માટે, કે કયા ટાઈપનું ઓપરેશન તમારે કરવું છે. તો રજિસ્ટર જોઈ લઈએ. હવે સૌથી પહેલા શું કરવાનું? કયો રજિસ્ટર છે એ તમારે લખવાનું. પછી એનું એડ્રેસ લખશો. 89 હેક્સ મેમરી એડ્રેસ ઉપર આ રજિસ્ટર અવેલેબલ છે તમારો. પછી T-mode 720, બીટ નંબર 720. પછી અહીંયા 2 સેગમેન્ટ પડે છે કે ઉપરની 4 બીટ ટાઈમર 1 માટે છે અને પછીની 4 બીટ ટાઈમર 0 માટે છે. અને બીટ્સ અંદરની રિપીટ થશે. જો છે 8 બીટ, તમારે યાદ રાખવાની રહેશે 4 બીટ, જેવું પહેલા હતું એવી રીતે ટીકોનમાં. ગેટ C/T M1 અને M0. ગેટ C/T M1 અને M0. આ જે છે એ ટાઈમર 0 માટે, આ જે છે એ ટાઈમર 1 માટે. હવે 1 બાય 1 જોઈ લઈએ. સૌથી પહેલા જે છે M1 M0 2 બીટનું પેરિંગ છે, બરાબર, ગ્રુપ છે. એ સિમ્પલ છે, એ પહેલા જોઈ લઈએ. તો ગ્રુપ જે છે M1 M0 એ શું કરે છે? M1 M0 these 2 bits select the operation mode of the timer. કે ટાઈમરને કયા મોડમાં તમારે ઓપરેટ કરાવવો છે એ સિલેક્શન કોણ કરશે? આ 2 બીટ્સ કરશે. અને એનું આખું નીચે ટેબલ આપેલું છે. કંઈક આ રીતનું આવશે કે ટાઈમર મોડ કંટ્રોલ બીટ્સ M1 અને M0 ની વેલ્યુ 0 0 0 1 1 0 અને 1 1 હોય તો મોડ આવે 0 1 2 અને 3, બરાબર. બાઇનરીમાં જો તમે ડેસિમલમાં કન્વર્ટ કરો તો 0 1 2 3 ટોટલ 4 મોડ, અને મોડના નંબર આવશે 0 1 2 અને 3. એ બધામાં શું છે અલગ અલગ એ જોઈ લઈએ. મોડ 0 મતલબ 13 બીટનું ઓપરેશન થાય, બરાબર, ટાઈમર્સનું. મોડ 1 મતલબ 16 બીટનો મોડ. મોડ 2 એટલે 8 બીટ વિથ ઓટો રિલોડ. અને મોડ 3 એટલે સ્પ્લિટ ટાઈમર, બરાબર. હવે આ શું કહેવા માંગે છે? એ મોડ્સ આપણે ટાઈમર જ્યારે સ્ટડી કરશું ત્યારે ડિટેલમાં કરશું. અહીંયા તમારે આ રજિસ્ટર જ્યારે પૂછાય ત્યારે એની ડિટેલ આપવાની પણ નથી અને અત્યારે હાલ સમજવાની પણ નથી. પણ એક જસ્ટ તમને આઈડિયા આપું તો શું છે કે મારી પાસે એક રજિસ્ટર ટાઈમર 1 નો છે, એક રજિસ્ટર ટાઈમર 0 નો છે. આ છે ટાઈમર 1, આ છે ટાઈમર 0. 2 રજ છે મારી પાસે. બંને 8 બીટના ટાઈમર છે, બરાબર. તો મારી પાસે અલગ અલગ ઓપ્શન છે કે એક તો બંનેને સેપરેટલી કરું, કે આને એક અલગ ટાઈમર તરીકે, આને અલગ ટાઈમર તરીકે. તો એને કહે સ્પ્લિટ મોડ, કે બંનેને ઇન્ડિવિજ્યુઅલી ટ્રીટ કરું. બીજી વસ્તુ કે આ બેમાંથી કોઈ પણ એક ટાઈમર એટલે કે T0 ને જ લઉં ઓટો રિલોડ તરીકે, બરાબર. કે 0 0 થી લઈને
FF સુધી કાઉન્ટ કરવાનું છે, પણ વચ્ચે કોઈ એક વેલ્યુ આવી જાય એટલે મારે પાછું એ વેલ્યુથી ઓટો રિલોડ કરવાની, અને એ જે વેલ્યુ છે ટાઈમર 1 માં રાખી રાખવાની. એટલે આ બેકઅપ તરીકે કામ કરશે કે અહીંયાથી વેલ્યુ આમાં લઈ લેવાની છે. એને કહેવાય 8 બીટ ઓટો રિલોડ મોડ. આવું કંઈક આવે છે, ડિટેલમાં અત્યારે નહીં સમજો, જસ્ટ તમને સમજાવું કે બે અલગ અલગ મોડ શું આવે છે. 16 બીટ મોડ એટલે કે બંને જે છે એને મર્જ કરી દઉં, બરાબર. આ થયો ટાઈમર 1, આ થયું ટાઈમર 0, અને એને બેને ભેગા કરીને મેં શું બનાવ્યું, 16 બીટનું એક ટાઈમર બનાવી દીધું, બરાબર. એને કહેવાય 16 બીટનો મોડ જે છે ટાઈમર મોડ 1, અને બીજું આવે 13 બીટનો મોડ, કે આની 8 બીટ અને આની જે છે બધી બીટ મારે નથી જરૂર, ઉપરની 3 નથી જોઈતી મારે, બરાબર, ખાલી નીચેની 5 જોઈએ છે. એટલે આની 8 અને આની 5 એમ કરીને 13 બીટનો એક મોડ આવે જે છે મોડ 0. તો આ રીતે કંઈક અલગ અલગ મોડમાં આપણે બે ટાઈમર્સનું મિક્સ એન્ડ મેચ કરતા હોય છે, જે આગળ ટાઈમરની થિયરી ભણશું એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. તો એ બંને ક્યાંથી સેટ કરી શકાય, ટી મોડ જે છે ને, ટી મોડ રજિસ્ટર, એની આ બે બીટ્સ M1 M0 M1 M0, બરાબર, ત્યાંથી આપણે સેટ કરી શકીએ. હવે એના પછી જે સિમ્પલ આવે એ છે C/T બાર, બરાબર. C/T selects the pulses to be counted up by the timer counter. 1 હોય મતલબ શું, ટાઈમર કાઉન્ટ્સ pulses brought to the TX pin, અને 0 મતલબ શું, ટાઈમર કાઉન્ટ્સ pulses from the instant oscillator. એટલે શોર્ટમાં જો તમને કહીએ C/T, 0 હોય મતલબ અંદરથી અને 1 હોય મતલબ બહારથી, તો આવું કંઈક આવે C/T બાર. આની વેલ્યુ 1 મતલબ એ કાઉન્ટ કરશે કાઉન્ટર તરીકે, બરાબર, અને વેલ્યુ 0 મતલબ ટાઈમર તરીકે. હવે ટાઈમર અને કાઉન્ટર બંને શું છે તમે સમજી જાઓ તો તમને આ વસ્તુ ખબર પડી જાય. અહીંયા જે કોમ્પ્લેક્સ ભાષામાં લખ્યું છે C/T બાર, એક્ટિવેટ કરવા માટે 1 આપું તો C સિલેક્ટ થાય, 0 આપું તો T સિલેક્ટ થાય, બરાબર. હવે કાઉન્ટિંગ અને ટાઈમરની વસ્તુ શું છે, કાઉન્ટિંગ ક્યારે કામમાં આવે કે જ્યારે કોઈ પિન છે એની ઉપર તમે બહારથી કોઈક સિગ્નલ આપો છો, બરાબર, બહારથી કોઈક સિગ્નલ છે. હવે એ સિગ્નલની તમારે ફ્રીક્વન્સી મેઝર કરવી, અથવા તો કોઈ પુશ બટન તમે લગાવ્યું છે, બરાબર, એ પુશ બટન છે કેટલી વાર પ્રેસ થયું, અથવા તો કેટલી વાર કોઈ સિગ્નલ અપ ટુ ડાઉન થયું, બરાબર, એ ઇન્ટરપ્ટમાં આપણે કાઉન્ટ કરતા હોય છે એ રીતે. તો આ બધી વસ્તુ શું કહેવાય કે બહારથી જ્યારે હું અંદર કંઈક લેતો હોઉં છું એક્સટર્નલ સિગ્નલ, તો એના માટે હું શું કરીશ, મેઇનલી કાઉન્ટિંગ કરીશ. પ્લસ જ્યારે મારી પાસે અંદર કોઈક ટાઈમરના બ્લોક છે અને બહારની જે પિન છે એમાં મારે આઉટપુટ આપવું હોય, બરાબર, બહારની પિન ઉપર મારે આઉટપુટ આપવું છે કે કોઈ ડિઝાયર્ડ ફ્રીક્વન્સી જે છે એનું મારે સિગ્નલ જનરેટ કરીને આપવું છે, બરાબર. તો આવું સિગ્નલ મારે જો જનરેટ કરવું હોય તો અંદર મારે ટાઈમરનો યુઝ કરવો પડે. તો આવું જે આઉટપુટ આપવાની પ્રોસેસ કહેવાય એને કહેવાય ટાઈમર, કે કોઈ ફિક્સ ટાઈમનો ડિલે આપવાનો, કે અમુક ટાઈમ માટે મારે સિગ્નલ લો રાખવું 3 સેકન્ડ માટે, પછી સિગ્નલને હાઈ કરી દેવું, પછી 5 સેકન્ડ માટે સિગ્નલને હાઈ રાખવું, પછી પાછું અનલિમિટેડ 0 કરી દેવું, બરાબર. તો આ જે ટાઈમ ડિલેઝ આપવાની કામ હોય એ કોણ કરશે, ટાઈમર કરશે. એટલે જ્યારે તમારે કંઈક આઉટપુટ આપવું હોય, બહાર સિગ્નલ જનરેટ કરવું હોય તો શું યુઝ થશે, ટાઈમર યુઝ થશે, બરાબર. અને જ્યારે બહારથી કોઈ એક્સટર્નલ ઇવેન્ટ તમારે કાઉન્ટ કરવાની હોય તો કાઉન્ટર યુઝ થશે. C/T બાર આવી એક બીટ આવે છે જેની વેલ્યુ 1 સિલેક્ટ કરો તો 1 C/T બાર, તો T બાર એટલે ડિસિલેક્ટ થઈ જાય, અને કાઉન્ટરમાં શોર્ટમાં તમે આટલું યાદ રાખો કે 1 કરો તો કાઉન્ટર ને 0 કરો તો ટાઈમર. હવે જે છે એ થોડી કોમ્પ્લેક્સ બીટને આપણે લઈ લઈએ, ગેટ બીટ. એ પહેલા મને એટલું કહેશો કે C/T બાર ને M1 M0 એ બે ખબર પડી કે નહીં? હવે જે લાસ્ટ અને કોમ્પ્લેક્સ બીટ છે જે ગેટ. હવે ગેટ શું કરે છે, ગેટ ઇનેબલ્સ એન્ડ ડિસેબલ ટાઈમર બાય મીન્સ ઓફ સિગ્નલ બ્રોટ ટુ ધ INTX પિન, બરાબર. ટાઈમર જે છે એને ઇનેબલ અને ડિસેબલ કરવાનું કામ કરશે, શેના થ્રુ, INTX એટલે કે INT0 ટાઈમર 0 માટે, બરાબર, અને INT1 ટાઈમર 1 માટે. તો INTX જે ઇન્ટરપ્ટ વાળી પિન છે એની ઉપર જે સિગ્નલ આવે
એની મદદથી ટાઈમરને ઓન અથવા તો ઓફ કરવા માટે આ જે બીટ છે એ કામ કરશે. 1 હોય તો શું થશે? ટાઈમર ઓપરેટ્સ ઓનલી ઇફ ધ INTX બીટ ઇઝ સેટ. ટાઈમર જે છે ક્યારે કામ કરશે? જ્યારે INTX બીટની વેલ્યુ 1 હશે ત્યારે ટાઈમર કામ કરશે, બાકી ટાઈમર કામ કરશે નહીં. અને ટાઈમર ઓપરેટ્સ રિગાર્ડલેસ ઓફ ધ લોજિક સ્ટેટ ઓફ ધ INTX. તો શોર્ટમાં ગેટ શું કરશે? એક ગેટ જેવું કામ કરશે. ગેટનું કામ શું છે? કે ટાઈમર જે છે એને કામ કરવા દેવા કે નહીં કરવા દેવા. શોર્ટમાં આપણે કહીએ ને કે ટાઈમર્સમાં ઓન કે ઓફ કરવા માટે ઉપરવાળો જે છે એમાં આપણે જોઈતી બીટ કે TR કરીને બીટ છે એની વેલ્યુ 1 કરું તો ટાઈમર સ્ટાર્ટ થશે, 0 કરું તો ટાઈમર સ્ટોપ થશે. તો આ જે TR છે એ શું કામ કરશે? હવે TR અને ગેટ એ બંનેનું આપણે મિક્સિંગ જોઈ લઈએ શું થાય છે. તો TR એ આપણા ઘરના લાઇટ, ફેન, એ બધી ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ છે ને, જેમ કે TR1 અને TR0 શું કામ કરશે? કે ટાઈમરને સ્ટાર્ટ અથવા તો સ્ટોપ કરશે. બરાબર? આ ટાઈમર 0 માટે, આ ટાઈમર 1 માટે. તો આ થઈ ઇન્ડિવિજ્યુઅલ સ્વિચીસ જે આપણા લાઇટ અને ફેનની ઘરમાં હોય છે. પણ જે ગેટ કરીને છે એ બીટ શું કામ કરશે? કે મારા MCB જેવું કામ કરશે. કે MCB ઓફ કરી દઉં તો આ બંને જે છે એ ઇન્ડિવિજ્યુઅલી ઓન હોય કે ઓફ હોય ફરક ના પડે, મારા અંદરના અપ્લાયન્સીસ ના ચાલુ થાય, મેઇન સ્વિચ બંધ હોય તો. હવે મેઇન સ્વિચ તરીકે ગેટ જે છે એ પોતાને નથી લેતું, એ કોને આપે છે? મેઇન સ્વિચનું રાઈટ INTA ને આપે છે. બરાબર? જે ઇન્ટરપ્ટ વાળી પિન આવે છે ને કે INT0 અને INT1, જો એની વેલ્યુ 1 હોય એટલા ડ્યુરેશનમાં આની ઇફેક્ટ રહેશે કે ટાઈમર અહીંયાથી તમે ચાલુ કે બંધ કર્યા છે એ ક્યારે કામ થશે? જ્યારે આની વેલ્યુ 1 હોય તો. અને 0 હશે તો એની વેલ્યુ કંઈ પણ હોય, ટાઈમર ઓફ જ રહેશે. આવું ક્યારે થશે? જ્યારે ગેટ તમે ઇનેબલ કર્યો હશે ત્યારે. ગેટની વેલ્યુ 1 હશે તો આ ઇન્ટરપ્ટનો કંટ્રોલ આવશે ટાઈમર ઉપર, અને ગેટની વેલ્યુ 0 હશે તો આનો કંટ્રોલ નહીં આવે. ઇન્ટરપ્ટથી તમે ટાઈમરને કંટ્રોલ કરી શકો એવું ક્યારે ઇનેબલ થશે? જ્યારે તમે ગેટ બીટને 1 કરી હશે ત્યારે. જો ગેટ બીટની વેલ્યુ 0 હશે તો એઝ ઇટ ઇઝ જે ટાઈમરથી આપણે કરતા હતા કામ ખાલી એટલાથી ચાલી જાય. ખ્યાલ? સેકન્ડ લેવલ કંટ્રોલ તમારે મૂકવો હોય તો ગેટની વેલ્યુ 1 કરવી પડે. ગેટ પોતે જે બીટ છે એની વેલ્યુથી ટાઈમર ઓન ઓફ નહીં થાય. પણ એ શું કરશે? ગેટને તમે 1 કર્યો મતલબ તમે ઇન્ટરપ્ટને કંટ્રોલ આપ્યા કે ટાઈમરને ઓન ઓફ કરે. ખ્યાલ? એક નીચે સ્વિચીસ છે. બરાબર? એ સ્વિચીસ કઈ છે? તમારી TR1 અને TR0. આ બે સ્વિચીસની ઉપર એક માસ્ટર સ્વિચ મૂકીએ છીએ આપણે. કઈ સ્વિચ? INT. અને એની ઉપર બીજી એક સ્વિચ છે, એ સ્વિચ છે ગેટ. હવે ગેટને 1 કરશો તો આ સિગ્નલ જે છે એને કંટ્રોલ મળશે, અને એની વેલ્યુ જો 0 હશે તો ડાયરેક્ટલી કંટ્રોલ TRમાં જશે. બરાબર? અને આ બાયપાસ થઈ જશે. ઇન્ટરપ્ટને કંટ્રોલ આપવા કે નહીં એ ડિસાઈડ થશે ગેટથી. ખ્યાલ? થોડું કોમ્પ્લેક્સ હતું પણ તમે સમજો તો એકદમ સિમ્પલ છે. અત્યારે સમજી લેશો તો ખ્યાલમાં આવશે, પછી વાંચશો તો 100% હું તમને પ્રોમિસ કરું છું કે નહીં ખબર પડે વાંચીને. અને એક્ઝામમાં તમારે આટલું લાંબુ ડિસ્કસ કરવાની જરૂર બી નથી, ના તો એક્સપ્લેન કરવાની જરૂર છે. સિમ્પલ આવું એક લાઈનમાં લખી લેશો એટલે કામ થઈ જશે તમારું. પણ અહીંયા સમજવું જરૂરી છે કે નોર્મલી ટાઈમરને ઓન ઓફ કરવા હોય તો TR બીટથી કરશો, પણ તમારે ઉપર એક કંટ્રોલ બીજો મૂકવો છે કે ઇન્ટરપ્ટની મદદથી હું ઓન ઓફ કરું. બરાબર? તો શું કરશો? ગેટ બીટને 1 કરશો તો ઇન્ટરપ્ટનો કંટ્રોલ આવશે, પણ ગેટની વેલ્યુ 0 કરી તો ઇન્ટરપ્ટનો કંટ્રોલ જતો રહેશે. તો ટાઈમર 1 માટે સેમ અને ટાઈમર 0 માટે સેમ. બરાબર? 4 બીટ તમે સમજ્યા. M1 M0 મોડ કંટ્રોલ કરશે. CT શું કરશે? કાઉન્ટર તરીકે યુઝ કરવું કે ટાઈમર તરીકે. ગેટ શું કરશે? કે ઇન્ટરપ્ટના હાથમાં કંટ્રોલ આપવો કે નહીં ટાઈમરનો. બરાબર? એ કામ કરશે ગેટ. ક્લિયર? તો ક્વેશ્ચન નંબર 14 જે છે ટી મોડ રજિસ્ટર, એની અંદર આટલું જ છે. થેન્ક યુ.